નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ. આપની સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ મિશન બિલ, જેને વીબીજી રામજી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લોકસભામાં પાસ થયું. તે 20 વર્ષ જૂના મનરેગા કાયદાનું સ્થાન લેશે. લોકસભામાં આ મુદ્દે 14 કલાક સુધી ચર્ચા થઈ. ઉત્તરાખંડના ભાજપના સાંસદ અજય ભટ્ટે એક વિચિત્ર નિવેદન આપ્યું. घर में कहीं पर उठा पटा हो रही हो, पत्नी पत्नी में नहीं बन रही हो पति में, तो आप श्री राम जय राम कह दीजिए, काम निकल जाएगा. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ ડોક્ટરનો હિજાબ ઉતારવાનો વિવાદ ચાલુ છે. જોકે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ ગિરિરાજસિંહે તેને યોગ્ય ઠેરવ્યો છે. नीतीश कुमार जी ने कोई गलत काम नहीं किया है. कोई नियुक्ति पत्र लेने के लिए जा रहा हो या जा रही है, क्या उसका चेहरा नहीं दिखाएगी? ये कौन सा, ये कोई इस्लामिक देश है? 15 ડિસેમ્બરે બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર નિમણૂક પત્રોનું વિતરણ કરી રહ્યા હતા, ત્યારે હિજાબ પહેરેલી એક મહિલા તેમની પાસે આવી અને નીતિશ કુમારે પૂછ્યું કે આ શું છે, અને પોતે જ હિજાબ કાઢી નાખ્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બાહ્ય પરિબળોથી પ્રભાવિત થઈને ઝડપથી ચુકાદા આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મેચની અંતિમ ઓવરમાં છગ્ગા મારતા હોય તે રીતે આદેશ આપે છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના એક મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશને નિવૃત્તિના 10 દિવસ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે કેટલાક શંકાસ્પદ આદેશો પસાર કર્યા હતા. ચાંદી સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી. 1 કિલો ચાંદીનો ભાવ 1,609 રૂપિયા વધીને 2,01,250 રૂપિયા પ્રતિ કિલો થયો છે. 2 દિવસ પહેલા પણ ચાંદીએ 2 લાખનો આંકડો વટાવ્યો હતો. નિષ્ણાતોની આગાહી છે કે આગામી વર્ષે ચાંદી 2.5 લાખ સુધી પહોંચી શકે છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.